યુટ્યુબ માં એક પહેલો વિડિયો હરી ભરવાડ વિશે એ કહો સચોટ અને સાચો વિડિયો તમે આખરી તક બન્યા રહો અને હરી ભરવાડ ભજન કલાકાર જેઓ બહુ જ મોટું નામ કમાયા હતા જેમના બહુ જ ફેમસ ભજન હતા જેમ કે કર્મના સંગથી મારું કોઈ નથી ભાડાનું મકાન ખાલી કરવું પડશે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો ઘરડા ઘરમાં બેઠી માવડી। તો મિત્રો આ હતા એમના ભજન જેઓ ઘણા બધા ફેમસ ભજન હતા। તો મિત્રો આગળ વાત કરીએ તો એ કયા ગામના રહેવાસી હતા? હરી ભરવાડ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના સીપડી ગામના રહેવાસી હતા। હરી ભરવાડનો પહેલો તેજ પ્રોગ્રામ ગોપજીપુરામાં થયો હતો જે સીપડીની બાજુમાં આવેલું છે। તો એમનો જન્મ 12 ઓગસ્ટ 1995 થયો હતો સીપડી ગામમાં થયો હતો। તો આગળ વાત કરીએ તો એમનો પરિવાર અને કુટુંબ બહુ મોટું કુટુંબ છે તમે જોઈ શકો છો આ ફોટોમાં। મિત્રો હરીને હરી ભરવાડ બનાવવામાં એમના કાકાનો બહુ મોટો ફાળો હતો। હરી ભરવાડના કાકા તેમને રાત્રે દરમિયાન ઘણા પ્રોગ્રામમાં લઈ જતા અને 12 વાગ્યા પછી જો હરી ભરવાડનો ગાવાનો નંબર આવે ત્યારે સુધી હરી ભરવાડ સૂઈ જતા હતા। તો તેમને જગાડી રાખવા માટે એમના કાકા ચોકલેટ લઈને જતા જેથી હરી ભરવાડ લાલચમાં જાગી રહે અને છેલ્લે ભજન ગાતા। મિત્રો કહેવતમાં કીધું છે ને મહેનત વના કંઈ જ નથી। હરી ભરવાડે પણ ખૂબ જ મહેનત કરી છે રાત દાડો જાગ્યા છે એમના કાકાએ પણ ઘણી મહેનત કરી છે મિત્રો। તો મિત્રો હરી ભરવાડ વિશે તમે ખોટો અહેવાલ યુટ્યુબમાં જોયો હશે કઈ જગ્યાએ સાંભળ્યો હશે પણ એ તદ્દન ખોટું હતું કે એમના કાકાએ તેમને ગોળી મારીને મારી નાખ્યા આવું કર્યું ઢીકણું કર્યું ખોટા અહેવાલો તમે વાંચ્યા કે સાંભળ્યા હશે પણ તદ્દન ખોટું છે। તો મિત્રો હરી ભરવાડ અમદાવાદથી 30 કિલોમીટર દૂર આવેલું કઠલાલ ત્યાં રહે છે। તે મિત્રો આજે ઘણા બધા તેજ પ્રોગ્રામ કરે છે ભજનોમાં પણ જાય છે તે ઘણા વિદેશોમાં પણ તેજ પ્રોગ્રામ કરી ચૂક્યા છે। તો મિત્રો તમે અત્યારે પણ હરી ભરવાડને ભજન પ્રોગ્રામ માટે બોલાવી શકો છો અને રૂબરૂ જઈને તમે મુલાકાત પણ લઈ શકો છો। તે અત્યારે હાલ કઠલાલમાં રહે છે સીપડી ગામથી થોડું 15 કિલોમીટર દૂર કઠલાલ આવેલું છે। તો મિત્રો ફેસબુકમાં પણ તેમના ફોટા ઘણા બધા છે તમે જોઈ શકો છો અને ઇન્સ્ટાગ્રામમાં પણ તેમની પોતાની આઈડી છે। યુટ્યુબ ચેનલ પોતાની ઓફિશિયલ આઈડી છે જેનું નામ છે હરી ભરવાડ ઓફિશિયલ। યુટ્યુબ પર એમના ઘણા બધા ભજનો આવે છે જેમના લવ ગીતો આવે છે। મિત્રો હરી ભરવાડનો પોતાનો રેકોર્ડિંગ સ્ટુડિયો પણ છે। જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ હતા ત્યારે હરી ભરવાડને ખેડા જિલ્લા તરફથી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં મિત્રો દિલ્હી તરફથી બેસ્ટ ચિલ્ડ્રન સિંગર તરીકેનો એવોર્ડ પણ મળ્યો છે 2014માં। તો મિત્રો તમને હરી ભરવાડનું કયું ભજન ગમતું હતું કમેન્ટ કરીને જરૂર બતાવજો અને આ વિડીયોમાં આટલું